સ્ટોરીમાં સાંદીપની આશ્રમમાં ત્યારે તમે એમ કહ્યું કે ભગવાનના અનેક મિત્રો બને છે, પણ એક ખાસ મિત્ર હોય છે. એ ખાસ મિત્ર કોણ હોય છે એ તો તમે અમને કહો. એટલે સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે છે કે જ્યારે સાંદીપની આશ્રમમાં ભગવાન ભણતા હોય છે ત્યારે એમના સાથે એમનો એક મિત્ર હોય છે, એનું નામ છે સુદામા. એ સુદામા અયાચક, અને વ્યાસજીએ એમના ગુણોનું વર્ણન કર્યું છે કે જેમને માયા સ્પર્શ નથી કરતી. આમ દરિદ્ર પણ અધ્યાત્મની રીતે ખૂબ જ પૈસાદાર. એમની એક પત્ની હોય છે સુશીલા. એ સુદામાની અને સુશીલાજીની પરિસ્થિતિ એવી કે સંતાન હોય છે, પણ અનેક દિવસો એવા નીકળે જ્યાં બે દિવસ, ત્રણ દિવસ ખાવાનું મળે નહીં. ક્યારેક દીકરાઓને ખવડાવશે તો પતિ પત્ની ભૂખ્યા રહેશે. ક્યારેક એવા દિવસો નીકળે કે સમગ્ર પરિવાર જે છે એ પાણી ઉપર. અમુક દિવસો તો એવા વીતે છે કે 5 દિવસ સુધી ફક્ત પાણી ઉપર આખો પરિવાર. સુશીલાજી મનમાં વિચાર કરે કે આ દરિદ્રતા અમારી ક્યારે દૂર થશે? અત્યારે ખાવાનું મળ્યું છે તો સાંજના મળશે કે નહીં મળે એ પણ ખબર નથી. એક તૂટેલી ફૂટેલી ઝૂંપડી છે, પહેરવા માટે કપડાં પણ એવા તૂટેલા ફૂટેલા. સુદામાજી એક નાની એવી મેલી ગેલી તૂટેલી ધોતી પહેરે, પૂરો ઉપવસ્ત્ર પણ નહીં, એકદમ સુકાયેલા. જે અનેક કથાઓમાં આવે છે ને, ગરીબ બ્રાહ્મણ, એ સુદામાજી આમ ગરીબ લાગે. ગરીબ માણસ બે રીતે હોય, એક પૈસાથી હોય, બીજો સ્વભાવથી હોય. ગરીબડો બીજો આપણે કહીએ આ વ્યક્તિ ગરીબડો છે. એટલે સુદામાજી પૈસાથી પણ ગરીબ અને સ્વભાવથી પણ કોઈને કાંઈ કહી ન શકે, ન ક્યાંય માંગવા જાય. એ સુદામાજીના પડોશમાં એક વ્યક્તિ રહે. સુશીલાજીને કહે છે કે તમે કેમ આવી પરિસ્થિતિમાં રહો છો? તમારા પતિદેવ જો ધારે તો આ તમારો જે દુઃખ છે, આ ગરીબી જે છે એ એક દિવસની અંદર, એક પડવારની અંદર દૂર થઈ શકે એમ છે. સુશીલાજી કહે કે અમારી ગરીબી એક પડવારની અંદર દૂર થઈ જાય અને એ મારા પતિદેવ દૂર કરી શકે એમ છે. હા, તમારા પતિદેવ એ દૂર કરી શકે એમ છે. જો મારા પતિદેવમાં અમારી આ ગરીબાઈ દૂર થઈ શકતી હોત તો વહેલી દૂર થઈ ગઈ હોત. કેમ સુશીલાજી તમને ખબર નથી કે તમારા પતિદેવ એમના મિત્ર જે છે એ દ્વારિકાધીશ છે? સુશીલાજી આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલા વર્ષો લગ્નને થઈ ગયા, આજ દિવસ સુધી મને એકે દિવસ એમ નથી કહ્યું કે કૃષ્ણ જે છે એ મારો મિત્ર છે, નહીં તો હું એમને વહેલા ન મોકલત દ્વારકા અને આમાં આ દુઃખના દિવસો જોવા ન પડત. જો કૃષ્ણ જેવો મિત્ર હોય એ દ્વારિકાના રાજા છે, અઢળક સંપત્તિ છે. આજે આવે એટલે હું એમને વાત કરું. સુદામાજી ઘરે આવે છે એટલે સુશીલાજી કહે છે કે કેમ તમે મારાથી વાતો છુપાડો છો? સુદામા કહે કોઈ એવી વાત છે નહીં, મારા જીવનમાં કાંઈ બીજું એવું છે નહીં કે હું તારાથી છુપાવું. મેં સાંભળ્યું છે કે ભગવાન
શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા જે છે એ તમારા મિત્ર છે? ત્યારે સુદામાજી એ સુશીલાજી સામે જુએ છે કે દેવી, તમને કોણે કહ્યું કે કૃષ્ણ મારો મિત્ર છે? એમને પણ કૃષ્ણની યાદ આવી જાય છે. મને ખબર છે તમારા મિત્ર છે કૃષ્ણ. હા દેવી, એ દ્વારિકાનો જે રાજા છે એ કૃષ્ણ મારો મિત્ર છે અને અમે પાઠશાળાથી મિત્ર છીએ. બહુ મિત્રતા અમારી. અમને એકબીજા વગર ચાલતું નહીં દેવી. તો તમે જાઓ ને, તમે જાશો, કૃષ્ણને મળશો તો એ આપણી મદદ અવશ્ય કરશે. એ તો રાજા છે, એના પાસે તો અઢળક સંપત્તિ છે, એના પાસે સાગર છે, એમાંથી એક નાની ગાગર આપણે આપી દેશે તો એનાથી એને કાંઈ ફરક નથી પડવાનો. પણ આપણા આ દુઃખના દિવસો જે છે ને, આપણે તો હજી કાઢી ગયા, પણ હવે આપણા દીકરાઓ તો જુઓ તમે, એ પણ પાણી ઉપર દિવસો ગુજારે છે. એટલે સુદામાજીને પોતાના મિત્રની યાદ આવી જાય છે કે વાત તો સાચી છે, અને અનેક વર્ષો વીતી ગયા છે, હું મારા મિત્રને મળ્યો નથી. એટલે સુદામાજી સુશીલાજીને કહે છે કે જો તમે આટલું બધું કહો છો તો હું મારા મિત્રને મળવા માટે અવશ્ય જઈશ. એ સુદામાજી દ્વારિકા જવાની તૈયારી કરે છે. હવે રાજા પાસે જઈએ એટલે આપણે કાંઈ પણ આપવાનું હોય, ખાલી હાથે જવાય નહીં. મિત્રના ઘરે જઈએ, સગાના ઘરે જઈએ એટલે આપણે કાંઈ ને કાંઈ ભેટ લઈ જઈએ. એટલે સુશીલાજી કહે છે કે તમારે ક્યાંક કાંઈક ને કાંઈક એવી વસ્તુ તો લઈ જવી પડશે જે કૃષ્ણને તમે ભેટ રૂપે આપો. હું ઘરમાંથી શોધી આવું છું. એટલે એક પછી એક ઘરની અંદર શોધે, પણ ઘરમાં કાંઈ હોય તો એ કૃષ્ણને આપે ને. જે ઘરની અંદર બાળકો સહિત પાણી પી અને ગુજરાન ચલાવતા હોય, પેટ ભરતા હોય, એ ઘરની અંદરથી કાંઈ મળતું નથી કૃષ્ણને આપવા માટે. એટલે સુશીલાજી કહે છે સુદામાજીને કે તમે અડોશ પડોશમાંથી કાંઈ લઈ આવો, માંગી આવો. સુદામા કહે છે મેં આજ દિવસ સુધી કોઈ પાસે કાંઈ માંગ્યું નથી, આજે કેવી રીતે માંગવા જાઉં? સુશીલાજી કહે છે કે તમે ન જાઓ તો હું જાઉં છું. એમ કરી સુશીલાજી માંગવા જાય છે. એમાં 4 મુઠ્ઠી તાંદુલ એમને મળે છે. હવે એ 4 મુઠ્ઠી તાંદુલ દેવા શેમાં? એટલે પોતાનો સાડલો હોય છે, એ સાડલામાંથી થોડું વસ્ત્ર કાપી એ તાંદુલની પોટલી બનાવે છે. અને સુદામાજીને કહે છે કે આ તમારા મિત્રને કહેજો કે ભાભીએ તમને આપ્યું છે. સુદામાજી પોતાના હાથમાં પોટલી લીધી છે, બીજા હાથમાં એક લાકડી લીધી છે અને નીકળ્યા છે દ્વારકા જવા માટે. એ નાનપણના મિત્ર અનેક વર્ષોથી મળ્યા નથી હોતા. એ પોતાના મિત્રને મળવા માટે સુદામાજી નીકળ્યા છે. રસ્તામાં પગે ચાલવાનું એટલે ક્યાંક એમને કાંટા લાગે છે, ક્યાંક પથરા લાગે છે. થોડી વાર વિશ્રામ કરશે, ફરીથી દ્વારકા તરફ જવા નીકળ્યા છે. પગમાંથી લોહી નીકળતા હોય તેમ છતાં એ મનમાં એ વિચારે કે હવે
કૃષ્ણ તો રાજા થઈ ગયો છે, દ્વારિકાનો નાથ થઈ ગયો છે, એ મને ઓળખશે કે નહીં? કારણ કે અમે પાઠશાળામાં હતા ત્યારે તો ઠીક છે, પણ હવે તો એના પાસે સંપત્તિ આવી ગઈ છે, રાજા બની ગયો છે, ક્યાં અભિમાનમાં મને નહીં ઓળખે તો? એણે લગ્ન કર્યા હશે કે નહીં કર્યા હોય, આવું બધું વિચાર કરતા કરતા એ દ્વારિકા પહોંચ્યા છે. દ્વારિકા નગરી દેખાણી છે એટલે એમની ચિંતા વધી છે કે હવે નજીક આવ્યો છું, આજે મને કનૈયો ઓળખશે કે નહીં ઓળખે. દ્વારકામાં પહોંચ્યા બાદ પૂછે છે નગરજનોને કે કનૈયો ક્યાં રહે છે અહીંયા? નગરજનો કે કનૈયો? કનૈયો કોણ? કનૈયો મેં સાંભળ્યું છે કે આ જે દ્વારકા નગરી છે એનો રાજા છે ને, બધા અત્યારે એને કૃષ્ણ કૃષ્ણ કહે છે. અરે તો પછી ભગવાન દ્વારિકાધીશ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર એવી રીતે કહીને સંબોધન આપો. એ રાજા છે અમારા, કઈ કનૈયો કૃષ્ણ આ શું છે? કઈ માનથી બોલાવો, અમારા રાજા છે. સુદામા કહે છે કે તમારો એક કૃષ્ણચંદ્ર હશે પણ મારો મિત્ર છે એટલે હું કનૈયો કહું છું. એ કઈ બાજુ રહે છે? આ નગરમાં સીધા જતા રહ્યો અને ભવ્ય મહેલ જે તમને દેખાય એટલે સમજજો કે તમે એ ભગવાન શ્રી કૃષ્ણના મહેલ પાસે આવી ગયા છો. ધીમે ધીમે સુદામા એ મહેલ પાસે આવે છે. ત્યાં દ્વારપાળ હોય છે. એમને કહે છે કે હું એક બ્રાહ્મણ છું, મારું નામ સુદામા છે. સંકોચ કરતા કરતા કે આ દ્વારપાલ અંદર આવવા દેશે કે નહીં દે? એટલે દ્વારપાળો કહે છે કે બ્રાહ્મણો માટે દ્વારિકાના નગર જે દરવાજા છે નગરીના એ હંમેશા માટે ખુલ્લા છે, કોઈ પણ બ્રહ્મદેવ આવી શકે છે. તમારો પરિચય આપો, તમે શા માટે આવ્યા છો? ત્યારે એ સુદામા કહે છે કે મારું નામ સુદામા છે, હું સુદામા. અને તમારો જે રાજા છે કૃષ્ણચંદ્ર એ મારો મિત્ર છે. દ્વારપાળ હસવા લાગે છે, કારણ કે એક ફાટેલી તૂટેલી ધોતી, મેલા ગેલા કપડા, હાથમાં લાકડી, ક્યાં એ ગરીબ અને ક્યાં રાજા? કારણ કે મિત્રતા સરખામાં હોય. ક્યાં અમારા કૃષ્ણ ભગવાનને ક્યાં? એટલે એની હાંસી ઉડાડે છે કે તમારા મિત્ર છે એમ? હા મારા મિત્ર છે. શું નામ છે તમારું? મારું નામ સુદામા છે. સુદામાજી દ્વારી કામાં આવ્યા રે, દર્શન કરવા દીનાનાથના રે. ઓળિયા ખબરું પહોંચાડો રે, દ્વારે ઉભો ડૂબડો રે હોજી, ડૂબડો રે. એટલે સમજજો કે તમે એ ભગવાન શ્રી કૃષ્ણના મહેલ પાસે આવી ગયા છો. ધીમે ધીમે સુદામા એ મહેલ પાસે આવે છે. ત્યાં દ્વારપાળ હોય છે. એમને કહે છે કે હું એક બ્રાહ્મણ છું, મારું નામ સુદામા છે. સંકોચ કરતા કરતા કે આ દ્વારપાલ અંદર આવવા દેશે કે નહીં દે? એટલે દ્વારપાળો કહે છે કે બ્રાહ્મણો માટે દ્વારિકાના નગર જે દરવાજા છે નગરીના
એ હંમેશા માટે ખુલ્લા છે. કોઈ પણ બ્રહ્મદેવ આવી શકે છે. તમારો પરિચય આપો, તમે શા માટે આવ્યા છો? ત્યારે એ સુદામા કહે છે કે મારું નામ સુદામા છે, અહમ સુદામા. અને તમારો જે રાજા છે કૃષ્ણચંદ્ર, એ મારો મિત્ર છે. દ્વારપાળ હસવા લાગે છે, કારણ કે એક ફાટેલી તૂટેલી ધોતી, મેલા ગેલા કપડા, હાથમાં લાકડી. ક્યાં એ ગરીબ અને ક્યાં રાજા? કારણ કે મિત્રતા સરખામાં હોય. ક્યાં અમારા કૃષ્ણ ભગવાનને ક્યાં? એટલે એની હાંસી ઉડાડે છે કે તમારા મિત્ર છે એમ? હા, મારા મિત્ર છે. શું નામ છે તમારું? મારું નામ સુદામા છે. સુદામાજી દ્વારી કામાં આવ્યા રે, દર્શન કરવા દીનાનાથના રે. ઓળિયા ખબરું પહોંચાડો રે, દ્વારે ઊભો ડૂબડો રે હોજી, ડૂબડો રે. અંગે નથી અંગર ખાને, પગે નથી પગર ખાને, અંગે નથી અંગર ખાને, પગે નથી પગર ખાને. કસોટામાં પડ્યા ઝીણા ઝીણા કાણા રે, પહેરવા નથી ધોતી હું રે. કસોટામાં એજી કસોટામાં પડ્યા ઝીણા ઝીણા કાણા રે, પહેરવા નથી ધોતિયું રે હોરી. સુદામાજી સુદામાજી દ્વારી કામાં આવ્યા રે, દર્શન કરવા દીનાનાથના રે. જય શ્રી કૃષ્ણ. શરીર સુકાણા એના, રુધિર રે રાણા રે. શરીર સુકાણા એના, રુધિર સુકાણા એના, ચામડા રે, ચામડા રે, ચામડા રે. એટલે એ ભગવાન કૃષ્ણના દ્વારપાળો મજાક ઉડાડે છે કે તમે તમને પોતાને જુઓ તો ખરા. એકદમ જીર્ણ થઈ ગયેલું શરીર, ચામડી એકદમ હાડકાને, એમ જ લાગે જાણે હાડ પિંજર આવી રહ્યો છે.
એ સુદામા કહે છે કે તમે ખાલી તમારા રાજાને જઈ અને એટલું કહો કે સુદામા આવ્યો છે, એટલે એ પોતે સમજી જશે. ખાલી મારું નામ આપજો કે સુદામા. દ્વારપાળો કહે છે કે ભૂદેવ અહીંયા ઊભા રહો, અમે કનૈયાને તમારા સમાચાર, તમારો સંદેશ જે છે એ આપીએ છીએ. अरे द्वारपालो जाके कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया है. भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से, तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है. न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा. हो न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा. ओ बस एक बार मोहन, बस एक बार मोहन से जाकर कह दो, मिलने सुदामा गरीब आ गया है, मिलने सुदामा गरीब आ गया है. बस एक बार मोहन से जाकर के कह दो, मिलने सखा बद नसीब आ गया है, मिलने सदा नसीब आ गया है. એ દ્વારપાળને કહે છે કે તમે ખાલી ભગવાન કૃષ્ણને એટલું કહેજો કે સુદામા આવ્યો છે, તને મળવા માટે આજે સંસારનો સૌથી બદનસીબ માણસ આવ્યો છે. એ દ્વારપાળો ભગવાન કૃષ્ણને સંદેશ આપવા માટે જાય છે. સભા ભરાયેલી હોય છે. એ સભાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ સોનાના સિંહાસન ઉપર બેઠા હોય છે. પટરાણીઓ એમને વીંજણાથી પવન નાખતી હોય છે. દ્વારપાળ ત્યાં આવી ભગવાનને સંદેશ આપે છે કે ભગવાન, એક કોઈક દુબળો પતળો બ્રાહ્મણ આવ્યો છે, ફાટેલા તૂટેલા કપડા છે. અરે કપડા શું કહેશો, કપડા પણ પૂરતા નથી. અને એ પોતાનું નામ સુદામા કહે છે. જ્યાં સુદામા નામ સાંભળ્યો છે ત્યાં ભગવાન કૃષ્ણએ છલાંગ લગાડી પોતાના સિંહાસનને છોડ્યો છે અને કૂદકો મારી એ દોડ્યા છે. सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन. सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन. हुआ रुक्मणी को बहुत ही अजंबा, हुआ रुक्मणी को बहुत ही अजंबा. ये मेहमान कैसा अजीब आ गया है, ये मेहमान कैसा अजीब आ गया है. भटकते भटकते न जाने कहाँ से,
भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है। જેવી ભગવાને કૂદકો માર્યો છે, દોડ્યા છે, રૂક્ષ્મણીજી અને બધી પટરાણી વિચાર કરે કે આજ દિવસ સુધી જેટલા અતિથિઓ આવ્યા છે, મોટા મોટા ઋષિવર્યો આવ્યા છે, ભગવાન આવી રીતે ક્યારે સત્કાર કરવા ગયા નથી. આ કોણ આવ્યો છે? પાછળ પટરાણીઓ પણ દોડી છે, પાછળ રૂકમણીજી દોડે છે, પાર્ષદો એમના દોડે છે. અને જ્યાં કૃષ્ણ દ્વારપાલે કહ્યું હોય છે કે સુદામા દ્વાર ઉપર ઊભા છે, ત્યાં એ ભગવાન કૃષ્ણ જાય છે. बराबर में अपने सुदामा बिठाए, चरण आंसुओं से श्याम ने धुलाए। हो बराबर में अपने सुदामा बिठाए, चरण आंसुओं से श्याम ने धुलाए। न घबराओ मोहन ओ न घबराओ प्यारे जरा तुम सुदामा, न घबराओ प्यारे जरा तुम सुदामा। खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है। भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है। ભગવાન દરવાજા ઉપર પહોંચી જુએ છે તો સુદામા બંને હાથ પકડી લીધા છે ભગવાને કે અરે મારા મિત્ર. આટલા વર્ષો બાદ હાથ ખેંચી અને ભગવાન સુદામાને લઈ જાય છે, પોતાની સભામાં લઈ આવ્યા છે, પોતાના સિંહાસન ઉપર એ સુદામાને બેસાડ્યો છે અને ભગવાન એની નજીક બેસી અને સુદામાને કહે છે કે મિત્ર, આટલા વર્ષો બાદ તારા પગ તો જો રેતીઓથી કેટલા ગંદા થઈ ગયા છે. પોતાનો ઉપવસ્ત્ર લઈ એ સુદામાના પગ સાફ કરે છે. રૂકમણીજી જલ્દીથી પાણી લઈ આવો, મારો મિત્ર આવ્યો છે, મારો મિત્ર સુદામા. બધી પટરાણીઓ રૂકમણીજી જલ્દીથી પાણી લેવા માટે ગયા છે. ભગવાન જુએ છે સુદામાના પગને કે ક્યાંક કાંટા લાગેલા હોય છે, પથરા લાગેલા, લોહી નીકળતો હોય છે. પોતાના ઉપવસ્ત્રથી સાફ કરે છે. રૂકમણીજી જ્યાં સુધી પાણી લઈને આવે, ભગવાનની આંખોમાંથી એટલા આંસુ નીકળ્યા છે કે એ વૃક્ષ મણી રે રે ગંગા જળ પાણી રે પ્રભુ પખાલે ના પાવલા રે. વૃક્ષ મણી રે રે ગંગા જળ પાણી રે પ્રભુજી પખાલે ભગવાન પોતાના આંસુઓથી એ સુદામાના પગને ધોયા છે. જે પગ ધોવાથી જે પાણી ભેગું થયું હોય છે, એ રૂકમણીજીને કહે છે કે દેવી, આ ચરણામૃત છે, આ જળ જે છે એ પ્રસાદી છે, તમે લઈ લો અને આપણા પૂરા મહેલની અંદર છંટાવી દેજો. આ કોઈ ભાગ્યશાળી વ્યક્તિને જ મળે.
કનૈયો પૂછે છે, સુદામા કેમ છો મારા મિત્ર? કેટલા વર્ષો થઈ ગયા આપણે મળ્યા નથી. એના તારા લગ્ન બગ્ન થયા કે નથી થયા? જય હો. સુદામા કહે છે કે હા કનૈયા, મારા લગ્ન થઈ ગયા છે, અને ભગવાનની કૃપા એવી છે કે મારે પત્ની, એનું નામ સુશીલા છે, અને જેવું એનું નામ છે એવા જ એનામાં ગુણ છે. તો એ ભાભીને ખબર છે કે હું તારો મિત્ર છું? હા, એને ખબર પડી ત્યારે તો એણે મને મોકલ્યો છે. અચ્છા, તો તું તારી રીતે મને મળવા નથી આવ્યો, ભાભીએ મોકલાવ્યો ત્યારે આવ્યો છો? હા કનૈયા, તારી ભાભીએ મને બહુ કહ્યું કે ભગવાન તમારા મિત્ર છે કૃષ્ણ, તો એને મળી આવો એક દિવસ. તો કનૈયું કહે કે ભાભીએ કંઈ આપ્યું હશે ને મારા માટે, કંઈ ભેટ સોગાદ આપી છે? હવે સુદામાજી એ ભગવાનના મહેલને જોઈને એટલા અચંબિત થઈ ગયા હોય છે કે આના પાસે આટલી બધી સંપત્તિ છે, અને હું જે લઈ આવ્યો છું એ બતાડીશ તો બધા આ બધા જેટલા છે એ બધા મારી હાંસી ઉડાડશે કે આ શું? આ દ્વારકાના રાજા માટે જેનો મહેલ સોનાનો છે એના માટે આ પોટલી તૂટેલી ફૂટેલી આવી મેલી ગયેલી? એટલે એ પોતાના હાથમાં છુપાડે છે એ પોટલીને. સુદામા કહે છે કે કનૈયા, તારા ભાભીએ તારા માટે કાંઈ નથી આપ્યું. ચાલ એ બધું છોડ, તું સ્નાન કર. આટલો દૂરથી તું આવ્યો છો તો થાકી ગયો હોઈશ. એ સુદામાજીને પોતાના શયન કક્ષની અંદર લઈ જાય છે. ભગવાનની જે પથારી હોય છે એકદમ સુંદર આરામદાયક, ત્યાં સુદામાજીને બેસાડે છે કે હવે તું અહીંયા આરામ કર. સુદામાજી એ પોટલી હાથમાં છુપાડી આરામ કરે. કનૈયો એ સુદામાજીના ચરણ દબાવે. હવે રૂક્ષ્મણીજીને બધી રાણીઓ જોવે છે કે આ ભગવાન આમની આટલી સેવા કરે છે ને આપણે નહીં કરીએ, એટલે રાણીઓ પોતાના હાથમાં વીંઝણા લીધા છે અને સુદામાજીને વાયરો ઢોળ્યા કરે છે વીંઝણાથી. આમ સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે રાજન, જોઈ લ્યો સુદામાને. સુદામા જેવો કોઈ ભાગ્યશાળી આ સંસારની અંદર વ્યક્તિ નથી. કારણ કે જગતનો જે નાથ છે એ સુદામાના ચરણ દબાવી રહ્યો છે, અને લક્ષ્મીજી, સાક્ષાત લક્ષ્મીજી એ એમને પવન ઢોળી રહી છે. આજે સુદામા જેવો કોઈ ભાગ્યશાળી છે નહીં. તમે જો સંસારના સૌથી ભાગ્યશાળી વ્યક્તિના દર્શન કરવા માંગતા હો તો એ સુદામા છે. ભલે પૈસાથી ગરીબ હોય પણ ભગવાનનો મિત્ર છે. ભગવાન એમના ચરણ દબાવે. ભગવાન પૂછે છે કે સુદામા, બધું ત્યાં પછી કેમ બધું બરોબર છે? ઘરે મજામાં? એટલે સુદામા કહે છે એકદમ આનંદ મંગળ છે. તો એ કહેતા નથી કે ખાવાના વાંધા છે. કનૈયા, ત્યાં બધું એકદમ બરોબર છે. ભાભી કેમ છે? ભાભી બરોબર છે. કનૈયો કહે છે કે સુદામા, તને યાદ છે આપણે જ્યારે પાઠશાળામાં ભણતા હતા ત્યારે એક દિવસ આપણે લાકડા કાપવા માટે નીકળ્યા હતા અને બહુ વરસાદ પડતો હતો. સુદામા કહે છે રહેવા દે ને. જૂની વાતો ક્યાં ખબર છે સુદામાને કે હવે કનૈયો શું કહેવાનો છે. ભગવાન કહે તારા દાંત ખબર છે કડકડતા ઠંડીના કારણે? સુદામા કહે કનૈયા રહેવા દે. આ દેવીઓની વચ્ચે ક્યાં તું? આ કોણ છે? હું પણ નથી ઓળખતો. એના વચ્ચે તું ક્યાં આ બધું? તું તારું બધું કે મને, તારા લગ્ન થયા કે નહીં? કનૈયો કે રહેવા દે ને, વાત મૂકી દે. મારા લગ્ન એટલા થયા છે એની વાત જ મૂકી દે. કેમ કાના?
આ બધી જે દેવીઓ જે છે ને તને દેખાય છે ને એ બધી મારી રાણીઓ છે. સુદામાજી વિચાર કરે, આટલી બધી તારી રાણીઓ? વાહ કાના. ભગવાન પૂછે છે કે મારા ભાભીએ મારા માટે કાંઈક તો મોકલ્યું હશે. ના કાના, કાંઈ નથી મોકલ્યું. પણ આ તારા હાથને શું થઈ ગયું છે? ભગવાન પૂછે છે સુદામાને કે કેમ તું? એ કાંઈ નહીં, હું આટલી મુસાફરી કરી આવ્યો છું એટલે હાથ તો થોડુંક દુખે છે. કનૈયું કે વાત કરને, મારા પાસે આપણા પાસે બધી દવાઓ છે, અહીંયા આપ તારો હાથ. એમ કરી એ સુદામાનો હાથ ખેંચે એટલામાં પોટલી નીચે પડી છે. ભગવાને પોટલીને જોઈ છે કે અરે આ શું છે? સુદામા કે રહેવા દે એને, મુખ ખોલતો નહીં, કાંઈ નથી. ભગવાને પોટલી હાથમાં લીધી છે, એને ખોલી છે, એમાં તાંદુલ. સુદામાને કહે છે તું બદલ્યો નહીં આજ દિવસ સુધી. તું પાઠશાળામાં પણ ખબર છે ને ખોટું બોલતો હતો ને, આજ પણ પાછો એવો ને એવો બોલશો. બધી તારી આદત છે છુપાવવાની. એટલે પરીક્ષિતજી સુખદેવજીને પૂછે છે કે એ સુદામાએ શું છુપાવ્યું હોય છે? એટલે કહે છે કે રાજન, એક વખત ગુરુ માતા કૃષ્ણ અને સુદામાને કહે છે કે તમે આજે જંગલમાં લાકડા કાપી આવો. અને સુદામાને કહે છે કે તમને બંને માટે હું જમવા માટે આપું છું, એ ત્યાં તમને ભૂખ લાગે તો બંનેના ભાગ છે, તમે ખાઈ લેજો. પછી બંને જણા કૃષ્ણ અને સુદામા જંગલમાં ગયા હોય છે. ત્યાં અચાનક એટલો વરસાદ થાય છે કે વરસાદના કારણે એમને ઝાડ ઉપર બેસી રહેવું પડે છે, ક્યાં નીકળી નથી શકતા. ભગવાન પૂછે છે કે એક કામ કર, તું અહીંયા જ વિશ્રામ કર, હું આજુબાજુ શોધી આવું. ભગવાન ત્યાંથી નીકળે છે. ભગવાન લીલા કરવા માટે જ ત્યાંથી નીકળ્યા હોય છે કે જોઈએ સુદામાનું મન કેવું છે. સુદામાને ભૂખ લાગે છે. હવે જ્યાં સુધી કનૈયો આવે નહીં એટલે એકલો તો ખવાય નહીં, પણ ભૂખ એટલી તીવ્ર વધી જાય છે તે સુદામાને એમ થાય છે કે ખાઈ લઉં, ચાલ. એમના ભાગનું હોય છે, એ ખાઈ લે છે. પછી પણ એમની ભૂખ જે છે એ શાંત નથી થતી. એટલે મનમાં વિચાર કરે કે કનૈયાને ક્યાં ખબર છે કે ગુરુ માતાએ શું આપ્યું છે? જમવાનું આપ્યું છે કે નથી આપ્યું એ કનૈયાને ખબર નથી. એ જે ગુરુ માતાએ તાંદુલ આપ્યા હોય છે એ તાંદુલની કનૈયાના ભાગની જે મુઠ્ઠી હોય છે એ મુઠ્ઠી મોઢામાં મૂકી દે છે. જેવી મુઠ્ઠી મોઢામાં મૂકે છે એવો કનૈયો આવી જાય છે કે સુદામા બહુ ભૂખ લાગી છે, કાંઈ ગુરુ માતાએ કાંઈ આપ્યું છે? હવે મોઢામાં તાંદુલ બોલાય નહીં એટલે ખાલી એમ જ કહે છે ભગવાન ત્યાં ઊભા રહે છે. અને સુદામાજી એ તાંદુલ ધીમે ધીમે ખાવાનું ચાલુ કરે છે. એટલે ભગવાન પૂછે છે કે તારા દાંતનો કેમ અવાજ આવે છે તારા મોઢાનો? કાંઈ નહીં કનૈયા, આ વરસાદ કેટલો પડ્યો છે, હું ઠંડીના કારણે ઠરી ગયો છું એટલે મારા દાંત જે છે ને કડકડે છે. એમ? ઠીક છે. ભગવાનને બધી ખબર હોય છે, તેમ છતાં એ સુદામાને કાંઈ જ નથી કહેતા. એટલે સુદામાજી આવી રીતે ભગવાનથી છુપાવ્યું હોય છે. અને ભગવાનના ભાગની જે તાંદુલ હોય છે એ એમણે આરોગી લીધી હોય છે. એના કારણે એમના ઘરની અંદર દરિદ્રતા હોય છે. ભગવાનના હાથમાં પોટલી આવે છે એટલે ભગવાન એને ખોલે છે કે વાહ, મારા ભાભીએ મારા માટે કેટલા પ્રેમથી મોકલ્યો છે. મુઠ્ઠી ભરી છે
એક મુઠ્ઠી, એક જ મુઠ્ઠી ભરી અને ભગવાને આરોગી લીધી છે. ફરીથી એ પોટલીની અંદર બીજો હાથ નાખ્યો છે. જ્યાં આરોગવા જાય ત્યાં રૂકમણીજીએ રોકી લીધા છે કે ભગવાન, એક મુઠ્ઠીની અંદર તમે સુદામાને આટલું બધું ઐશ્વર્ય આપી દીધું છે, આ બીજી મુઠ્ઠી તમે આરોગશો તો શું તમને સુદામા બનવું છે? અટકાવી દેશે. પણ રૂકમણીજી એમ કહે છે કે ભગવાન, થોડીક પ્રસાદી અમને પણ આપો. આ 16,108 રાણ્યું છે, થોડી થોડી અમે પણ લઈએ. સુદામાજીની આગતા સ્વાગતા કરી છે, એમને નવા વસ્ત્રો આપ્યા છે, અલંકાર આપ્યા છે, આભૂષણો સોનાના. સુદામાજીને 56 ભોગ જમાડ્યા છે. સુદામાજી એક રાત સુધી ત્યાં રોકાય છે. બીજા દિવસે સવાર પડે છે એટલે કહે છે કે કનૈયા, હવે મારે ઘરે જવું છે. કનૈયો કહે છે ભલે સુદામા. એટલે ઘરે જવાની તૈયારી કરે. એટલે કનૈયો કહે છે કે સુદામા, આ કપડા જે આપ્યા છે એ તો પાછા આપ. આ જે દાગીના તે પહેર્યા છે એ બધું અહીંયા દે, અહીંયાનું છે આ બધું. સુદામાજી મનમાં વિચાર કરે કે સુશીલાજીને એમ છે કે એ રાજા પાસે જશે, કાંઈક માંગશે, હવે માંગી શકાય એમ છે નહીં. એટલે મને એમ હતો કે આ દાગીના અને જે છે એનાથી ગુજરાન નીકળી જશે, પણ આ તો આય પાછું માંગે છે. હવે સુશીલાજીને કહીશું કે જેના પાસે તે મને મદદ માટે મોકલાવ્યો હતો એ તો આ બધું જે દીધું હતું એ બધું પાછું લે છે. ઠીક છે કનૈયા, એટલે ઉતારીને આપી દે છે. પાછી ફાટેલી તૂટેલી જે ધોતી હોય છે એ પહેરી છે, હાથમાં લાકડી લીધી છે અને કનૈયાને કહે છે કનૈયા હું જાઉં છું. કનૈયું કહે છે ભલે જા. હવે સુદામાજીના મનમાં એમ કે કનૈયું પૂછશે કે તને કાંઈ જોઈએ છે કે કાંઈ ભાભી માટે આપું, પણ ભગવાન પણ કાંઈ બોલતા નથી. વરી સુદામાજી 2 ડગલા આગળ ચાલે ને વરી, કનૈયા તારા ભાભીને કાંઈ સમાચાર દેવા છે? કનૈયું કે હા એ તો ભૂલાઈ ગયું, ભાભીને તો સમાચાર દેવાના છે. બોલ શું કહેવાનું છે? ભાભીને મારા જય સીતારામ કહેજે અને કહેજે કે હવે જ્યારે પણ ફરીથી આવો ત્યારે બધાને સાથે આવવાનું છે. બસ આટલું જ, બસ આટલું જ સંદેશો આપશે તું ભાભીને. અને સુદામા ત્યાંથી નીકળ્યા છે ખાલી હાથે. પાછા જેવા આવ્યા હતા પોટલી લઈ આવ્યા હતા, પોટલી આપી દીધી છે ને પાછા નીકળ્યા છે. મનમાં વિચાર કરે કે ઘરે જઈશ અને સુશીલાજી મને સંભળાવશે કે દ્વારકાનો રાજા છે, અઢળક સંપત્તિ છે, ત્યાંથી તમે ખાલી હાથે પાછા આવ્યા. એ વિચાર કરતા કરતા એ પોતાના ઘર પાસે આવે છે. એ શેરીમાં આવી અને પોતાનો ઘર શોધે છે કે મારી ઝૂંપડી ક્યાં ગઈ? ઝૂંપડી ક્યાં દેખાતી નથી. શેરીમાં બીજી વાર આંટો માર્યો છે. આ મારી ઝૂંપડી, આ શેરી તો એ જ છે. ક્યાં હું એકની બીજી શેરીમાં નથી આવી ગયો ને? આડોશી પડોશીને જુએ તો આ તો જગ્યા તો એ જ છે, પણ મારી ઝૂંપડી ક્યાં? આ ઝૂંપડીની જગ્યા, આ મહેલ કોનો છે? મારી ઝૂંપડી ક્યાં ગઈ? એ ઝૂંપડીની શોધખોળ કરતા હોય છે. એવામાં સુશીલાજી એમને દૂરથી જોઈ જાય છે કે આ તો પતિદેવ આવી ગયા છે. એટલે પ્રસુદામાએ વિપતું વેઠી એની ખાલ સુકાણી દેહુ તણી. વિપ્રસુદામાએ વિપતું વેઠી એની ખાલ સુકાણી દેહુ તણી. કાયમ ધણી મારો કારીગર બનીને, કાયમ ધણી મારો કારીગર બનીને
એને મેલ કંચન ના દીધા ક્ષણી ઉરણ હારો પીર રામદેવ ઉરણ હારો પીર રામદેવ ઈ તો સંતોનો સમરથ ધણી ઉરણ હારો પીર રામ પીર રામ. ને સુદામાં બનવું છે, અટકાવી દેશે. પણ રૂકમણીજી એમ કહે છે કે ભગવાન થોડીક પ્રસાદી અમને પણ આપો. આ 16,108 રાણ્યું છે, થોડી થોડી અમે પણ લઈએ. સુદામાજીની આગતા સ્વાગતા કરી છે, એમને નવા વસ્ત્રો આપ્યા છે, અલંકાર આપ્યા છે, આભૂષણો સોનાના. સુદામાજીને 56 ભોગ જમાડ્યા છે. સુદામાજી એક રાત સુધી ત્યાં રોકાય છે. બીજા દિવસે સવાર પડે છે એટલે કહે છે કે કનૈયા, હવે મારે ઘરે જવું છે. કનૈયો કહે છે ભલે સુદામા. એટલે ઘરે જવાની તૈયારી કરે. એટલે કનૈયો કહે છે કે સુદામા, આ કપડા જે આપ્યા છે એ તો પાછા આપ. આ જે દાગીના તે પહેર્યા છે એ બધું અહીંયા દે, અહીંયાનું છે આ બધું. સુદામાજી મનમાં વિચાર કરે કે સુશીલાજીને એમ છે કે એ રાજા પાસે જશે, કાંઈક માંગશે, હવે માંગી શકાય એમ છે નહીં. એટલે મને એમ હતો કે આ દાગીના અને જે છે એનાથી ગુજરાન નીકળી જશે, પણ આ તો આય પાછું માંગે છે. હવે સુશીલાજીને કહીશું કે જેના પાસે તે મને મદદ માટે મોકલાવ્યો હતો એ તો આ બધું જે દીધું હતું એ બધું પાછું લે છે. ઠીક છે કનૈયા, એટલે ઉતારીને આપી દે છે. પાછી ફાટેલી તૂટેલી જે ધોતી હોય છે એ પહેરી છે, હાથમાં લાકડી લીધી છે અને કનૈયાને કહે છે કનૈયા હું જાઉં છું. કનૈયું કહે છે ભલે જા. હવે સુદામાજીના મનમાં એમ કે કનૈયું પૂછશે કે તને કાંઈ જોઈએ છે કે કાંઈ ભાભી માટે આપું, પણ ભગવાન પણ કાંઈ બોલતા નથી. વરી સુદામાજી 2 ડગલા આગળ ચાલે ને વરી કનૈયા, તારા ભાભીને કાંઈ સમાચાર દેવા છે? કનૈયું કે હા એ તો ભૂલાઈ ગયું, ભાભીને તો સમાચાર દેવાના છે. બોલ શું કહેવાનું છે? ભાભીને મારા જય સીતારામ કહેજે અને કહેજે કે હવે જ્યારે પણ ફરીથી આવો ત્યારે બધાને સાથે આવવાનું છે. બસ આટલું જ, બસ આટલું જ સંદેશો આપશે તું ભાભીને. અને સુદામા ત્યાંથી નીકળ્યા છે ખાલી હાથે. પાછા જેવા આવ્યા હતા પોટલી લઈ આવ્યા હતા, પોટલી આપી દીધી છે ને પાછા નીકળ્યા છે. મનમાં વિચાર કરે કે ઘરે જઈશ અને સુશીલાજી મને સંભળાવશે કે દ્વારકાનો રાજા છે, અઢળક સંપત્તિ છે, ત્યાંથી તમે ખાલી હાથે પાછા આવ્યા. એ વિચાર કરતા કરતા એ પોતાના ઘર પાસે આવે છે. એ શેરીમાં આવી અને પોતાનો ઘર શોધે છે કે મારી ઝૂંપડી ક્યાં ગઈ? ઝૂંપડી ક્યાં દેખાતી નથી. શેરીમાં બીજી વાર આંટો માર્યો છે. આ મારી ઝૂંપડી, આ શેરી તો એ જ છે. ક્યાં હું એકની બીજી શેરીમાં નથી આવી ગયો ને? આડોશી પડોશીને જુએ તો આ તો જગ્યા તો એ જ છે, પણ મારી ઝૂંપડી ક્યાં? આ ઝૂંપડીની જગ્યા, આ મહેલ કોનો છે? મારી ઝૂંપડી ક્યાં ગઈ? એ ઝૂંપડીની શોધખોળ કરતા હોય છે. એવામાં સુશીલાજી એમને દૂરથી જોઈ જાય છે કે આ તો પતિદેવ આવી ગયા છે.